છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં મળી આવતી સફેદ માટી સોના સમાન છે, પરંતુ આગામી દિવસોમાં આ સફેદ સોનું પણ પ્રાપ્ય નહીં બને અને તેનું કારણ એ છે કે અહીં રેતી ખનન માફિયાઓ સતત રેતીની ચોરી કરી રહ્યા છે। રેતી માફિયાઓ એટલી હદે રેતી ખનન કરી રહ્યા છે કે નદીના પટમાં કાદવ આવી ગયો છે, છતાં રેતી માફિયા તેને પણ લઈ જઈ કાદવ અને કાંપ દૂર કરી રેતી મેળવી રહ્યા છે। એટલે સુધી કે પથ્થરને પણ તોડી તેઓ રેતી બનાવે છે અને આ રેત માફિયાઓ અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। બીજી તરફ ઓરસંગ નદીમાં રેતીનો જે પટ છે તે સતત ને સતત નીચે જઈ રહ્યો છે, જેને લઈને જળસ્તર નીચે જઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો પીવાના પાણીની સમસ્યા છે। નદી કિનારાના વિસ્તારો હાલ કૂવા અને બોર ત્યાં સુકાઈ ગયા છે। ત્યાં સુધી અમે કોતેરામાં જે પાણી આવતું હતું નર્મદા કેનાલનું, એને અમે સિંચાઈ કરતા હતા ને અમારું જીવન ગુજારતા હતા, બરાબર। હવે 1 વર્ષથી અમારા ખેતરના બાજુમાં 4 રેતી પ્લાન આવી ગયા છે મોટા લોકોના। અમે અત્યાર સુધી ઢોરો માટે બધો નર્મદા કેનાલનું પાણી આવે છે એ બધું બંધ થઈ ગયું ને દૂષિત પાણી થઈ ગયું છે। રેતી ખનનનો જ્યાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યાં ખેડૂતોના ખેતરો છે। ચોમાસાના સમયે પાણી ન ભરાય તે માટે સેફટી માટે આ રેત માફિયાઓ તેમના કારખાના અને બાજુના ખેતરો કરતાં પુરાણ કરી ઊંચા કરી રહ્યા છે, જેથી આવનારા ચોમાસાના સમયમાં પાણી ના ભરાય, પરંતુ તેમણે અન્ય ખેડૂતોની ચિંતા ન કરી। બીજી ચોંકાવનારી બાબત એ છે કે આ રેત માફિયાઓએ જે નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે કોતરમાં છોડવામાં આવતું હતું તે પાણી તેઓ રેતી ધોવાના કામમાં લે છે। રેતી ધોવાયા બાદ કાંપ અને માટી એ જ કોતરમાં ઠાલવી દે છે અને આ કોતર હવે પાણીથી નહીં માટીથી ભરાઈ ગયા છે। ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને દેખાડો કરવા માટીને કોતરમાંથી બહાર કાઢી તેને અન્ય ખેતરોમાં નાખી દેવામાં આવે છે, તે પણ ખેડૂતો માટે તો મુશ્કેલી જ સર્જે છે। ખેતરની અંદર આ પ્લાન્ટ નહોતા, એના પહેલાં કોતેડાથી પાણી સિંચાઈ લેતા હતા ખેતરની અંદર। હવે અમે ખેતરમાં પાણી લેવું હોય આ પાણીનો ઉપયોગ અમને કામ આવતું જ નથી। બીજી વાત કે અહીં આગળ આજુબાજુ ગોચર આવેલી છે, ગોચરમાં ઢોરો બકરા ચરવા જાય તો ઢોરો છે ભેંસો છે પેલી રેતીમાં ગરકી જાય છે, તો એ કાલ કદાચ જાણવા મળીએ એ જવાબદારી કોની? ખેડામાં પીએસઆઈ પર ગાડી ચડાવી